અરવલ્લી જિલ્લા કલેક્ટરને શંકાસ્પદ મેલ મળ્યો હોવાની બાબત સામે આવી છે. મોડાસા ખાતે આવેલી કચેરીને ઉડાડી દેવાની ધમકી મળતા તપાસ કરાઈ છે, જેમાં કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરી ખાલી કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ મામલે લઈને શંકાસ્પદ મેલ અને ઓપરેશન અભ્યાસ અંગે મોક ડ્રીલ પણ કરાઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ક્વિક રોસ્પોન્સ ટીમે તપાસ કરી, જ્યારે જિલ્લા એલસીબી પોલીસ, એસઓજી, મોડાસા ટાઉન પોલીસે પણ સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ મેલ અંગે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે. આપ બધાને વિદિત છે, જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી, જે મોકડ્રીલ કરવાની છે, એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોકડ્રીલ કરવાની છે, એમાં ઘણા બધા જિલ્લાઓને કેટેગરાઇઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી, પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમની સાથે મિટિંગ કરી